હું થેલા ભરો છો આ? થેલા એટલે ભરું હું કે માન ઘરે જવાનું હોય અને તમારે મારે ભેગું આવવાનું હોય. અરે જવાનું હે એટલે મને તો કાંઈ ખબર નથી ને આમનું થેલા ભરીને સીધું હાલી નીકળવાનું હે. એમાં તમને શું ખબર પાડવાની હોય? મારો ઠેલો ભરાઈ જાય પછી તમારો ઠેલો ભરો અને પછી આપણે બે વયા જઈએ ન્યા. તો અહીંયા શું વાંધો છે આપણા ઘરે? આપણા ઘરે અહીં નથી રહેવું. ત્યાં મારી મા બિસાડી એકલી છે. જો તારે જ્યાં જવું હોય ને ત્યાં જા, મારે ક્યાંય આવવાનું થતું નથી. કા કેમ? કા આ તો જઈએ મને ખબર ન હોય, હું મારા ધંધા ઉપર ગયો હોય તો કાલો માવતરના ઘીરે જવું છે, એમ થોડું હાલી નીકળવાનું હોય કાંઈ. જો મેં તમને પહેલા જ કીધું તું બરાબર છે કે કા મારી માં અહીંયા આવશે ને કા આપણે મારી માં ભેગા રહેવા જાવું. વાત કરી હતી કે નહોત કરી? એ વાત નથી. અટાણે તું એમ કહેશો કે તમે હાલો મારા ભેગા અને હું અહીંયા તમારા ઘરે ઓલા ઘરે તારા માવતરના ઘરે રહો હે. એટલે મારે તો શું થયું, કાયમ ત્યાં જ રહેવાનું એની પાસે. આ મારું ઘરનું બધું કોણ કરે અહીંયા? આ તમારે અહીંયા ઘરનું કરીને હે હું એ નથી વાહે કોઈ કરી લે આ પૂરા. મારી માં એકલી છે અને તમારે આવવું પડશે સાગર. મારે ક્યાંય નથી આવવું. તારે જવું હોય તો તું તારે જા. કાંઈ હું થોડો અહીંયા ઘર જમાઈ બનીને રવી વાતું કરો તું. આ ગામમાં 5 ભાઈબંધુ મને શું કહે કાલ? શું કહે? હા તો એ જ કહેવાના છે ને કે તું તો અહીંયા ઘર જમાઈ બનીને અહીંયા એના ભેગો તારા ઘરવાળી ભેગો હોય ગયો. મારે સાંભળવાનું. હા તેમાં સાંભળી લેવાનું ને પછી આ ગામ મીકા પછી તમારા 5 ભાઈબંધને કોણ પૂછવાનું હે? અને સૌથી મોટી વાત, આ લગ્ન કરીને આવ્યું તો મારે તમારા જ માવતરની સેવા કરવાની? મારા માવતરને હું સમજવાનું? આ બધી બાયું લગ્ન કરીને આવે છે, એનો ઘરવાળો હોય ને એની સેવા કરે ને એના માવતરની સેવા કરે. તું કઈ નવી નવાઈ નથી કરતી. હા તો તમારે કરવી પડે. અમારે શું કામ કરવી પડે? તારે નથી કરવી તો એમ કહી દે કે મારે નથી કરવી આ કાંઈ, અને મારે મારા માવતરના ઘરે વહી જવું છે. બાકી મારે ક્યાંય આવવાનું થતું નથી. મારી નોકરી ધંધો બધું અહીંયા છે એટલે હું અહીંયા જ રહેવાનું. તારે જવું હોય તું તારે જા, હું તને ક્યાં ના પાડું. એટલે તમે મને ઘરમાંથી જાકારો દ્યો? જાકારો હું દેતો નથી, તું હાથે કરીને લેશો. મેં તો એવું. આનો મતલબ તો એમ જ થયો ને કે તમે મને એમ કહો કે તારા ઘરમાં રહેવું હોય તો રહે, નો રહે તો કાંઈ નહીં, મને તારા કાંઈ લેવા દેવા નથી. બાકી હું આ ઘર નહીં મૂકું. જો તો હું મૂકીને કે મારા બાપનું ઘર મૂકીને અહીં આવી? એ તો લગ્ન થાય ને એટલે હરેક દીકરી હોય ને એને પોતાના માવતરનું ઘર મૂકીને હારે જવાનું જ હોય. તું એક આવી એવું તો નથી. બરાબર. તો એમ તો ઘણે જાય છે ઘર જમાઈ, તો તમે હાલો. આ તું કહે છો ઘણા આ એટલે મારે આવવાનું એમ તારા ભેગું અહીંયા આવીને હું ઘર જમાઈ રહું. આ વાત મને જરાય પોહાણ જ નથી. તારે જે કરવું હોય ને તું તારે કહી. તમારે આવું એક ન થવું? મારે નથી આવવું એટલે નથી આવવું. આજે ન થવું ને કાલે ન થવું. હું મારા ઘરે બરોબર છું. હા તો આજીવન અહીંયા તમારા ઘરે રહેજો, હું જાઉં મારી માના ઘરે. બરાબર? ત્યાં આવું એટલે મારે સેવા કરવાની બધી. એ જ થયું ને, બીજું શું થયું? આ તો હું આ તું પૈણીને આવવાને બદલે હું પૈણીને આવું તારા ઘરે એવું લાગે? હવે તમે અહીંયા જ રહ્યો, હું જાઉં મારી માના ઘરે. હવે મને લેવા ન આવતા. હું ત્યાં રહીશ મારા માના ઘરે. તારે જ્યાં જવું હોય ત્યાં જા, બાકી હું અહીંયા નહીં આવું. બરોબર? કાંઈ વાંધો નહીં. તો હવે તો મને લેવા આવો, તમને ખબર પડે. તમારા આખા ખાનદાનને હું નથી બતાવતી. આ છે ને બધાયની બાયું અહીંયા પૈણીને આવી છે. એ કોઈ એમ નથી કીધું કે તમે ઘર જમાઈ રહ્યો અને અહીંયા મારા માવતરના ઘરે આવતા રહ્યો. હા કાંઈ વાંધો નહીં. બધાની બાયું પૈણીને આવી હોય ને તો બધાની બાયું અહીં રહે. માન નથી રહેવું. હા તે ના રહેવું હોય તો કાંઈ વાંધો નહીં. જા, કમાડ ખુલ્લા છે, મંડો જાઓ. અત્યારે બધી સારું લાગશે, પછી ખબર પડશે. આ ગામના મેળા સાંભળવા પડશે અને ભૂખ લાગશે ને તે બાયડી જ યાદ આવશે. કોઈ યાદ નહીં આવે. એ તો હું હાથે ઘડીને ખાઈ લઈ. મને તો એવું હતું આ ગામ પૈણાય જ નહીં. હાથે ઘડવું તું તો પૈણાય નહીં. હવે એ મારે જોવાનું છે પૈણું ના પૈણું. તારે કાંઈ ઉપાધિ નથી કરવાની. હું તો કહું રોકાઈ જા. ગઈ ભલે ને ગઈ. અહીંયા ઘર જમાઈ કોણ રહીએ બાપા? અહીંયા બરોબર છે. સાગર, આ ગૌરી ક્યાં ગઈ? ગૌરી એના ઘીરે ગઈ. બીજે ક્યાં જાય મોટા ભાઈ? પણ આ થેલો લઈને કેમ? શું થયું વળી? હા તો થેલો લઈને જાય ને એને જાવું તું તો પછી જવા દીધી. બીજું તો શું કરવાનું? એટલે એમને એમ નથી ગઈ, કાંઈક તો લપ થઈ છે. એના મોઢા ઉપરથી જ લાગતું હતું. મોઢા ઉપરથી લાગતું તું. જો મોટા ભાઈ ભાભી તમે મારી વાત સાંભળજો. પછી હું ખોટો હોઉં તો તમારે એમ કહી દેવાનું કે તું ખોટો છો. હવે એને મને શું કીધું કે તું આવતો રહે, મારી માવા એકલા છે બરોબર, એટલે મારા હાહુમાં. મેં કીધું હાથી ભલે ને હોય તો મને કે તમે અહીંયા આવીને ઘર જમાઈ રહ્યો. હવે હું આવડી ઉંમરે આ અહીંયા ઘર જમાઈ રહેવા જવા ગામમાં વાતું ન થાય આપણી. હા તો તું ખોટો જ છો. મોટા ભાઈ તમે તો કેવી વાત કરો છો? તમે રહ્યા હતા અહીંયા ઘર જમાઈ તમારા હહારાની અહીંયા? પણ એને મારા મમ્મી પપ્પાની તબિયત બરાબર જ હતી હો. એ હાવ હારા જ છે. આ તો એની તબિયત ખરાબ થઈ ને એટલે તમને બોલાવે તો તમારે જમાઈ પ્રમાણે જવું પડે. હવે એને કાંઈ તબિયત ખરાબ નથી એમ કરીને એને અહીંયા લઈ જાવો તો, અને હું ઘર જમાઈ જવાનું નથી.
પણ તો એમાં શું ખોટી વાત છે ભાઈ? આ બાયડીનું ક્યારેક મનાય સમજા? એ કહેતી હોય ને તો એને સમજી વિચારીને જ કંઈક કીધું હોય છે. એ જા તું જા, એની ભેગો રે તું. મોટા ભાઈ બાયડીની વાત મનાય એ બરોબર છે. મેં હું નથી માન્યું. એને જે કીધું ને એને જે જોતું હોય એ બધું મેં અપાવ્યું છે બરોબર. હવે એ એમ કહે કે તમારે ડિસ્કો કરવાનો એટલે હું ડિસ્કો તો ના કરું ને પછી. પણ હવે એવું ક્યાં એને કીધું છે? એ ખાલી ભેગા રહેવાની વાત કરી છે. તો હવે તું અહીંયા રહે કે ત્યાં રહે, ફેર હું પડે તને મને એ કહેજો. તમે મને બધું સમજાવો છો, તમે ના મારા ભાભી, તો એને ન સમજાવાય કે અહીંયા તારે જવાનું શું જરૂર છે? એના લગ્ન થઈ ગયા છે તો એનું હારું છે તેને અહીંયા રહેવાય ને મારી પાસે. હવે જો અહીંયા તો આપણે આટલા બધા છીએ બરોબર છે. હવે અહીંયા એના બા એકલા છે તો એના બાને થોડુંક મન લાગે એ હારે હોય ને તો, અને તું ભેગું હોય ને તો આ વહુ બેટાને થોડુંક સારું લાગે સમજા? એટલે હવે હું અહીંયા રહું છું એ તમને નથી ગમતું હે તો ભગવાન, ઉભા રહ્યો, આમ રહ્યો, તમે આમ રહ્યો. સાગરભાઈ જો હું તમને સમજાવું, તમારે ન્યા જઈને શું કરવાનું? પેલા તો છે ને છાનું મોનું અત્યારે તમે એને ભેગા વયા જ જાઓ બરાબર. બીજી વાત, ન્યા આપણે એવું જ કરવાનું કે ઓલી આપણે સામેથી કહી ગયા ચાલો આપણે આપણી ઘરે વયા જાય. હા એમ કઈક સમજો. હવે મારે આવડા મોટા થઈને તમને સમજાવવું પડે. પણ તો મારે જવાની જ શું જરૂર છે? હું અહીંયા રહું એને આફેડું આવવું હોય તો આવતી રહે, નકર કાંઈ વાંધો નહીં. આપણે વાંઢા રહે. એક તો માંડ ઘર બંધાણું છે. અરે એમ ઈ નો આવે, તારે અહીંયા જાવું પડે, થોડાક દી રહેવું પડે સમજો તું. આ તારે ભાભીએ જેમ કીધું ને એમ તું અહીંયા રહીશ ને એટલે ઈ લોકોને નહીં ગમે આપણું. અહીંયા ગામમાં ઈ લોકોને વાત થતી હોય સમજાતું. હવે આ મારી હાહુની તમને ખબર નથી. એક હતી ને આ બીજી ગઈ છે અહીંયા, પછી મારે ભોગવવાનો વારો આવે. તમને ખબર છે? હવે તમને બહુ સારી રીતે આવડે છે કે ઓલીને આપણે કેમ મનાવીને પાછી લઈ આવીને ઈ આવી રીતના માનીને વહી ગઈ ને તો પાછી નહીં આવે. આ તમે જાઓ ને તો પછી ગમે તેમ કરીને લઈ આવી શકશો, પછી તમારી મરજી. પેલા તું જાતો ખરી. આ તમે તો મોટા ભાઈ બહુ કરી છો. જાતો કરીને મારે જવાનો વિચાર નથી ને આ પરાણે તમે મને મોકલો છો. એ આપણી ઘરવાળી હોય ને તો જવું પડે. તમારા મોટા ભાઈની વાત બરાબર જ છે. તમે જાઓ ને ભાભી એને લઈ આવો ને. એને મારી જરૂર નથી, ઘરવાળાની જરૂર છે. જાઓ. તને કીધું છે તારે જવાનું, અમારે ન જવાનું હોય કઈ. અમારે કઈ બોલવાનું જ ન હોય. ખોટું અમને આંખે કરવાના તમારે, ઉલટાનું તમારે સમજાય આવી બધી વસ્તુ. આવી બાયડી ન જડે ને તો સારું. હવે મારા વાહે મેં ના પાડીને એને જાવું પડશે. સારું જાઉં છું, બીજું તો શું કરવાનું. જા હાલ આપણે અંદર ચાલ. બા આ લે લે આવી મારી દીકરી. હા આવી ગઈ. હારથી આવી ગઈ હા બેટા, હું તારે જ રાહ જોતી હતી. હા તમે કીધું ને એટલે હું કાયમ અહીંયા જ રહીશ. હા તો ઓલા જમા ક્યાં દેખાતા નથી? એ નો આવ્યા. ન આવ્યા? અરે મારી તને કહું છું કે એને લઈ આવવાના તો ભેગો. પણ એને ક્યાંથી લઈ આવું બા? એને મેં કેટલા સમજાવવા, એકના બે નો થયો. એને બસ એની નોકરી એનું ઘર, એની નોકરી એનું ઘર. કંટાળીને છેલ્લે મારે એકલી આવવું પડ્યું. મને કે હું કામ નહીં આવું ઘર જમાઈ થઈને તાર માની સેવા કરવા? લે એમાં સેવા શું કરવાની હોય? ઘરમાં રહેવાનું હોય. આ એની મા વાત કેમ સેવા કરે? હે કાંઈ વાંધો નહીં બા, તમે જરાય ઉપાધિ કરો માં. આ તમે એકવાર મને કીધું કે મારી દીકરી તું અહીંયા આવતી રહી, મારી ભેગી રહેજા, હું આવતી રહીને મારા ઠેલા ભરીને. અને કેટલાક દી એમ 5 દી 15 દી એ આ વડ ખાહે પછી હે ને હગું કોઈ રોટલા ઘડી નહીં દેતું હોય ને એટલે અહીંયા જવું પડે બાઈ. હા તું પછી વહી ન જતી? નો જાવ બા. હા આ તમે મને કીધું ને એટલે તો હાવ નો જાવ. તમને ખબર ને હું ઝીણકી હતી તે દૂધથી તમે કયો નહીં મારામાં લોઢામ લીટો. હું એકઈ વાત તમારી નથી માની એવું થયું. વળી એને તેમ થાય કે લ્યો જો પાછી આવી ને આમ મૂસે વળદે ને કેસે પાછો પાછી આવી ને એમ કે. અરે તમને ખબર નથી, હું અત્યારે એની હારે બાંધીને આવી હું અને વાત વટે વહી ગઈ અમારે બે માણા. મતલબ આવું તો એને પડશે, હું નહીં જાઉં. બસ તમે મને એમ કહો ને કે તું મારા ઘરેથી વહી જા તો હું હે ને ગમે ત્યાં ગામમાં વહી જઈશ, પણ હું એની પાછી નહીં જાઉં. એટલી વાત વટે ગઈ છે મારી જેમ વટ મારે છે હો. હા મારી દીકરી છો ને તું? હા બસ વટ મારેવાનું. આપણે આમ કે એટલે હાલતું નહીં થઈ જવાનું. અરે રોટલા તો હાંધે મળી રહે. તઈ હું તે બા હા તમારે જમાઈ આવશે જ ખરા ને? આ ફૂડો લટુડો પટુડો થતો અહીંયા આવશે. તું જોયા રાખ ને ક્યાં જવાનો છે? તો એ મને કે ના તમને અચાનકનું શું મગજમાં એવું આવ્યું કે હું અહીં કાયમ હાટું રહેવા આવતી રહું? અરે બટા હું એકલી છું ને તારી યાદ બહુ મને આવે. એકલું હોરવતું નથી. તો મેં તમને લગ્ન થયા ને તે દી જ કીધું હતું કે હું હારે વહી જઈશ ને પછી અહીં કોઈ નહીં હોય તો તમે આવો મારે ભેગા. આવ્યા ત્યાં આવતા રહ્યા હો તો આને અમારા ભાઈ ભાભી છે, મારા હાહુ હારાત કોઈ હે નહીં તો અમારે ભેગા રહ્યા હોત. પણ એ છે ને તાર જેઠ ને જેઠાણીને હોય ને એ તો સારું ન લાગે ને. અમારે જેઠને જેઠાણીને હાડું લગાડીને આપણે ક્યાં જવું? હિમન કયો છે એને કહેતા આ શું ખોટું છે તને?
તને વાંધો છે હે? તને નાનેથી મોટી કરી હે? કેવી લાડકોડમાં ઉછેરી હે? તો પણ તને હેરાવામાં શું વાંધો છે? આ જમાઈની જ વાત છે ને. એ જો એ આવીને જ રહેશે, તું જો તો ખરી. હી તો આવશે જ ભાઈ, તો મને ખબર છે. કેમ કે એનું હે ને મારા સિવાય કોઈ ઉધાર જ નથી. આ એમ ભાભી ભાભી કરે, ભાભી કેટલા દી રોટલા દે? કોઈ નો દિયા જમાનામાં રોટલા. એ છેલ્લે બાયડી જ હારી લાગવાની છે. આ તો આવવા દે ને, હમણાં 2 શાદીમાં જો ન આવે ને તો મને કહેજે તું. હા, અને હા, હું તને એ કહેતી હતી કે તારી જેઠાણીને કાંઈ ખોટું લાગ્યું નથી ને? શેનું? આ તું અહીં આવતી રહી. મારા જેઠાણીને કાંઈ ખબર નથી કે હું આવતી રહી કે નથી આવતી રહી. ઘરે કોઈ હતું નહીં. અને એને ખોટું લાગે તો મારે કાંઈ એનું જોવાનું ન હોય બા. એને લાગ્યા રાખે. હું મારા ધણીનું નથી વિચારતી, એનું ક્યાંથી વિચારું? હા, એ તો બધું ઠીક છે, પણ વળી પાછો તારો જેઠ ને જેઠાણી ને વળી ફોન કરે કે તમે આમાં અહીં વહુને કાં તેડાવી લીધી ને, તો મારે શું જવાબ દેવો પછી? દઈ દેવાનો હોય. હા, તો સારું. જો એનો ફોન આવશે ને તાર જેઠાણીનો, તો હું કાંઈ નહીં કહું, તારે વાત કરી લેવાની. સમજી ગઈ? હા, અને તારે અહીંથી જવાનું નથી. આ સમય એની મેરે આવશે. જા, મારે હારું સાત મૂક. આવ્યા ભેગી. હા, તો પણ મને એમ થાય મારી દીકરીનો હાથનો ચા પીવું. તમે પી લો મારા હાથનો ચા. કાંઈ લઈ આવી છે? પડીકા બડીકા દાંતે જવાય એવા. એમ સણાસ આવી જાઉં છું. મારી બેટી થોડી કેમ ન લઈ આવી? હવે આમ નિમાણા થઈને બેસો તો કેમ હાલશે હે? હા જો ને, આ નાનકો ગયો ને તો આ ઘર હાવ સૂનું સૂનું લાગે છે. ગમતું તો મને નથી. એક તો મારા લાડકવાયા દેર વયા ગયા, અને તમે બે ભાઈઓને આમ વિખૂટા પડતા મેં પહેલી વાર જોયા. અરે આ ઘરમાં અમે નાનથી મોટા થયા હે, એ બે ભાઈઓ અમે એવા રમતા, અરે ક્યારેય અમે અલગ નથી થયા. એ ક્યાંક પ્રસંગમાં ગયા હોય ને તોય હારે ને હારે હોય, આ ગામમાં હોય ને તોય હારે ને હારે હોય. કોઈ દી મેં મારા નાનકાને મારાથી અલગ નથી પાડ્યો બોલ. પણ આ બાઈ, આ લગ્ન પછી કોઈક બાઈ આવી જાય ને તો આ ભાઈઓના વિખૂટો પાડી દેવો. એક હસતું ખેલતું ઘર આમ અચાનક જ એવું બદલાઈ જાય ને માત્ર એક બાઈના કારણે. આ જેની જીદે આપણું ઘર હાવ સુનસાન કરી નાખ્યું હોય, આપણા ઘરનું જાણે સત્યાનાશ નીકળી ગયું હોય ને એવું લાગે છે. હા, હાસી વાત કરસ તું. આ વહુ બેટાને આપણે શું ઓછું આવવા દીધું હે? એને જેમ કીધું ને એમ નાનકાએ કર્યું છે બિચારાએ. નાનકો કહેતો જાતા જતા આપણને કહીને ગયો કે એનું હંધુય વાત હું માનતો, પણ આપણને એમ કે એ બે માણસ હખેથી રહે ને તો સારું. પણ આ નાનકાને ગયા પછી આપણે હાવ એકલા થઈ ગયા. જો આપણે એને ન મનાવ્યા હોત ને તો કદાચ સાગરભાઈ જાતે નહીં, આપણું માન રાખીને જ ગયા છો. એ હું શું કહું છું, હાલને આપણે છે હા વહુને સમજાવીએ અને એને પાછી લઈ આવીએ આપણે. હે કેલા શું થાવશો? જો એવું આપણે કરવું જ હોત તો આપણે નાનકાને મોકલત જ શું કામ એને? હે ડાયરેક્ટ આપણે જ જઈને આપણે જ ન બોલાવી આવત કે હાલો વહુ બટાય એમ. એવું થતું હોત તો હું જ જોત. પણ આ નાનકાને ને વહુને આપણે ઘરે લાવવા તો જોશે જ ને. આ ક્યાં લગન આપણે એની યાદમાં આમનામ આ એકલા અટુલા આખા ઘરમાં આટા મારે રાખશું? એ હાસું કહું ને, હા નાનકા વગર મારો જરાય જીવ નથી હાલતો બોલ. એમ તો હમણાં મારો નાનકો આવશે, હમણાં એમ કહું નાનકા, એ નાનકા હા વાહ બે અમારી પાસે, અને અમે એને આખા ગામની વાતો કરતા, સુખ દુઃખની વાતો કરતા. અને એ દિવસો મને બહુ જ યાદ આવે છે. હોય જાણું છું, એના વગર તમે ખાવ નહીં, એના વગર તમારી હવાર ન પડે. અરે મેં તો ન્યા લગી આમ ધ્યાન રાખ્યું છે ને કે ગૌરી વહુને એટલું આમ ઓછું ન થવા દીધું ને કે કાલ સવારે અમારે દેરાણી જેઠાણીને બાંધણા ન થાય અને તમે બે ભાઈ વિખીટવા ન પડો. એ સારું થઈને તો મેં કેટલુંય કામ કર્યું છે આ ઘરને એક રાખવા હાટું થઈને, પણ આમ નહીં તો આમ આપણા નસીબમાં કદાચ હૈસે જ વિખૂટા પડવાનું. ના હવે તું ગાંડી વાતું ન કરાવી હો. જો તને કહી દઉં છું, હા જેમ હું નાનકા વગર તડપું છું ને એમ મને ભરોસો હે
કે ઓલા નાનકાને મારા વગર ખોરવતું નહીં હોય હો. એને એમ થતું હોય છે કે મારા ભાઈ ભાભી પાસે હું જાઉં, મારો ભાઈ એકલો પડી ગયો હોય છે. આમ જો હું તને કહી દઉં છું, આ નાનકા વગર હું નહીં રહી શકું હો. એવું લાગે ને તો આપણે વહુની ઘરે જાશું. એના બાને હું હાથ જોડીને વિનંતી કરીશ કે અમારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તમારી દીકરીને રાખવામાં તો અમને માફ કરજો, પણ આ અમારું વહુ અને અમારા નાનકાને અમારી ઘરે પાછો મોકલી દે બા, પાછો મોકલી દે. રહેવાતું તો મારાથી નથી, કેમ કે સાગરભાઈના મારા ફોનમાં બહુ ફોન આવે છે. હા, શું કહેતો હતો? શું કહું હું ઉપાડતી જ નથી. હું ઉપાડું તો મારે એને દુઃખી તો જોવા ને. આ તમારી જે હાલત છે એ એનાથી ડબલ એની હાલત હશે. હા, શું કહેશ તું? એને નહીં ખોરવતું હોય મારા વગર, પણ જો મને હે ભરોસો છે, આ જો નાનકો આવશે જો આપણી પાસે, એ વહુને સમજાવીને આ આપણા ઘરમાં લાવશે જ. અને જો એ નહીં લાવે ને તો આપણે જાવું. મેં તને કીધું ને એમ આપણે એના બાને વાત કરશું કે આ દીકરી તો એના સાસરીએ જ શોભે. હા, જેમ તમે કહો ને હવે હું એમ જ કરીશ. ભલે અત્યાર સુધીમાં કોઈ દી એવું ન બન્યું હોય કે તમે તમારા ભાઈ માટે તો તમે કરો જ, પણ હું મારા દેર હાટું છે ને એના બાને ગૌરીના જેના પગે પડવું હોય છે ને તમારી હારે આપણે બે પડી જાવું. પણ બસ એમ કેવું, બસ તમે બે હવે ઘરે આવતા રહ્યો, અમને આ સૂનું ઘર નથી ગમતું જરાય. હા બસ, સારું સારું, લે એક કામ કર, મને થોડીક સા પાઈ દે ને. હે, હાલો ચા બનાવી નાખો. આપણે બે સા પીએ. આ ગૌરી એની જીદ તો મૂકી દે હે ને. મૂકશે બાપ, મૂકશે જ ને. હું સમજાવીશ ને હા વહુ બેટાને નાનકાને આ ઘરે પાછા લાવીશ જ. તું ઉપાધિ ના કરતી હો. હા, ઉપાધિ ના કરતી. હા, આવી ગયા જમાઈ. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? હારી છે. ઓહો, તમે આવ્યા એમ? તો આ શું કરવું હવે? તું તો માને એમ હતી ને તો ના, મારે હું નીકળી તઈ તો બહુ હોશિયારી કરતા હતા ને. મરી જાવ તો તને લેવા ન આવું ને આમ ન કરું ને તેમ ન કરું ને તો આવી આબરૂ કઢવી હું ધોઈડા આવ્યા. હવે તમે સમજાવો ને. આ કોઈ વાતમાં માનતી નથી. હજી જો એ આવતી હોય ને તો હું પાછી લઈ જાવ એને. મેં તમને કીધું જ તું, એકવાર ઈ ડેલામાંથી મેં બહાર પગ મૂક્યો એટલે તમે મરી જાઓ ને તો હું પાછી નહીં આવું, નહીં જ આવું. હવે સાંભળી લીધું? આ છે ને આ કે ને મારી દીકરી હાસું જ કહેશે. હવે એને અહીં ગમે છે મારી પાસે તો ભલે ને રહેતી, તમારે હું વાંધો છે? અરે વાંધાનું એવું કાંઈ નથી. આ જો મોટા ભાઈ છે, ભાભી છે, અને અમારું અહીંયા રહેવા મકાન છે, બધું છે. નોધારા તો નથી. હા કર્યો ને નોધારા ન હોય તો અહીં અમારા આતા જેવડો ઠેલો ભરીને હું બુડાણા. ના ના, હું તમને એમ કહું છું, હે આ આવડું મોટું સાપરું છે તો અમે હું ઘરની બહાર રહીએ છે. અરે. આ ઘર છે. અરે હું એમ નથી કહેતો, પણ એના મારી યારે લગ્ન થયા છે તો પછી એને એના હાહરિયું હોય ત્યાં રહેવાનું હોય કે માવતરે હોય. તમે તો વડીલ છો, તમે તો સમજો કે નહીં? માવતરે મેં પહેલા જ ચોખવટ કરી હતી કે મારી માં મને જે દી તેડાવશે ને તે દિવસે હું વહી જઈશ. મારી માને કાંઈ તકલીફ પડશે ને એટલે હું મારી માને કાં અહીંયા લઈ આવીશ ને કાં હું ત્યાં જઈશ. કીધું તું? અરે આ તો મેં માંડ સમજાવી જમાઈ, માંડ સમજાવી તો અહીંયા સુધી એ પહોંચી ગઈ હતી કે મારે છૂટા છેડા લેવા છે. બોલો શું કરવું છે? હવે છૂટાછેડાનું નહીં તો રહેવા દ્યો. હું થેલો ભરીને અહીંયા આવ્યો છું આના હાટું થઈને. એટલે ઘર જમાઈ આવ્યો હે? એકવાર કહી દે ને કે ઘર જમાઈ આવ્યો. હા, આવ્યો ઘર જમાઈ. હવે તો નિરાશ થઈ ગઈ ને તને તો બસ. બસ બહુ સારી રીતે નિરાશ થઈ, પણ બસ આ હું જે દિવસે મેં કીધું તે દી આવ્યા હોત ને તો વધારે સારું લાગત. આ હું કે હવે મને તમારી ઉપર પ્રેમ આવતો હશે ને તો એ વાત યાદ આવશે ને તો મને પાછી દાઈટ ચડશે તમારી ઉપર. જો આ જમાઈ, જો તમારા રોટલા કે એમને ભારે ન પડે, આનાય પડે નહીં. કારણ કે તમે છે ને એ મેં અમારે ખેતરનું કામ હંધું ઉપાડી લેજો, ઘરના કામ કરી નાખજો. આ મારે કામ હોય મારે, એમાં તમારા રોટલા મને શું ભારે પડવાના થાય? હે આ ભારે પડવાના? ઘરના કામ મારે કરવાના, ખેતરના તો હું કરી લઈ. ઘરના કામ મારે કરવાના હવે હોય. એ તો કઈ કામ તો ઘર જમાઈ કોને કહેવાય? ઘર જમાઈ કોને કહેવાય? જે દીકરાને જેમ ઘરમાં રહેતો હોય એને કહેવાય. દીકરો ઘરનાય કામ કરે, બહારનાય કામ કરે, ખેતરનાય કરે, હંધુય કરે, અને એ તમારે કરવું પડે. મારી વાત સાંભળો, મારો દીકરો હોય તો કેમ ઘરના કામ કરે? ન કરે? એ બેટા આ જરાક છે ને ગલાસ અહીંયા મૂકી દે, એ બેટા મને પાણી પાજે ને એ જરાક ઓલું ઠોસરું પડી જરા આઘું મૂકી દે. એમાં શું થઈ ગયું? હવે હંધુય ઈ કરશે. હવે એની પાસે બીજો કોઈ રસ્તો નથી રહ્યો.
આ તો છે ને મને મોટા ભાઈ અને ભાભીએ મોકલો ને એટલે હું આવ્યો છું બરોબર. બાકી આ હું ખેતીનું કામ કરી આવી. આ ઘરના કામ તો તમે બે સોવતી આ તમારે ગગી કરી ઉપાડો નાખશે. ઠેલા ઉપાડો જવાય થેલો. હે આ ઠેલા લઈને વેતા થાવ જો, પછી અહીં રહેવું હોય ને તો ઘરનાય કામ કરવા પડે હો ભાઈ. હું તો એ જ વાત કહું, નકર પછી મારી છોકરી છૂટાછેડાનું કહેતા નહીં મને. હા એ છૂટા છેડા નથી જોતા મારે. છૂટા છેડા તમે કહેતા હોય તો હું ઘરનું કામ કરી. હવે બીજું કંઈ જોઈ? હા બસ એ જ વાત હું કહેતી હતી. અને તમે મારા દીકરા જેવા છો, હંધુય કામ કરો ને મજા કરો ને એ રોટલા ખાવાના નથી. એ જ મારી વાત છે, બીજી કાંઈ વાત નથી. પા તમારી દીકરી તમારે સમજે એમ તો નથી. એ તો મેં જોઈ લીધું. હા લ્યો કાં તો આવી રીતે આવે જ નહીં અહીંયા. ઘર જમાઈ તમારે ન રાખવો પડે. જો સમજે એમ હોત ને તો. અલા ભાઈ જો, આ એની માનું ઘર છે, એમાં આવી તો હું ખોટું થયું. હું તમને એક જ વાત કહું કે આપણે દીકરીને મોટી કરી ને હારે મોકલી દીધી. આમ બિચારી તો અહીંયા આગળ 20 વર્ષ આપણે ઘરે રહી હોય અને પછી તાત્કાલિક મોકલીએ દઈએ, કેમ એના ઘર સંભાળી લે? એમાં આ મારી દીકરી તમારું ઘર સંભાળી લીધું તો તમે અમારું ઘર ન સંભાળી શકો? લે વાતું કરો છો. આ છે ને દીકરીઓને જવાનું હોય હારે. આ દીકરો તો પેલો હું આવ્યો છું અમારા ગામમાંથી. ઘણી બાઈઓ આવી છે પણ આના જેવી નથી. ના 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 હો, એ વાત જવા દેજો. એમ તો તમારા હારા છે ને ઘર જમાઈ જ રહેતા હતા. મારા દાદાએ ઘર જમાઈ આવ્યા હા. અમાર વારસાગત છે. આમાં વારસાગત છે અને તમે આવો એટલે અને હાસું કહું, મારી દીકરી જો થઈને બરાબર છે તો હું મારા હાટે ઘર જમાઈ જ ગોત. હા એ તો હું સમજી ગયો. આખો ગાણો જ દાજી ગયો છે. પછી એમાં ક્યાં બીજી વાત જ કરવાની આવે. બોલ્યા એટલે આમ જમાઈ હો અને હાહુ બેઠા છે. ઘાણો દાજી ગયો. બોલ, આ જમાય આ જમ જેવું થઈને રહેવાનું નથી. હા ઘર હવે તમે મારી વાત તો સમજો. હું કાંઈ હંજવારી પોતા કરતો હોય છું એ કેવો લાગી તમે વિચાર કરો. તમારો દીકરો હોત તો તમે એને આવું કામ કરાવોત. જો રોટલા ખાવા હોય ને તો હંધુય કરવું પડે, એમાં કાંઈ વાંધો નહીં. ઘર જમાઈ કે ને કે દીકરાની જેમ રહેવાનું તમારે. હા હવે હું આવી ગયો ને અહીંયા ઘર જમાઈ હા રહેવા. હા હા. હા તો બસ તમે જે કહો ને ઈ કામ થઈ જાય. હવે અંદર લઈ જવા લબાસો લઈ જાવ મારો. લઈ જાય ને એ છે ને એક કામ કરો, રહોડું છે ને તમે ચા બનાવતા આવડે છે? અસલ બનાવે હે મારા કરતા જ ક્યાંય હારી આ બનાવે. તો આ તો તમારા હાથની ચા પીશ મારે. પણ હજી મેં રહોડું નથી જોયું. આ મારો વાહે જા આ રહોડું છે અંદર ઓલું ન્યા સામે બધુંય રાખેલું છે. ચાની ભૂકી, ખાંડ, દૂધ, હંધુય ન્યા જઈશે ગોતી અને લેજો. આનું જોઈતું હોય ને તો આ પડ્યું છે. જા સારું બીજું હું આ થેલો લઈ જાવ રહોડામાં કે આ તમારે ગગી મૂકી આવશે. ઈ ન્યા લેતા જાઓ. એ લેતા જ ને પછી નવરા થાવ તો તમારે મારો ઓયડા મૂકી દેજો. સારું બીજું હું હવે જી કરમની કઠણાઈ. મેં આવી ગયા ને મને બહુ સારું બહુ ગમ્યું હો. બિસાડા પાવર તો ઘણોય કર્યો પણ ભેગું ન થયું. વાવડો તો હતો જ. વાહ બેન, મસાલો આવ્યો છે તો રહેવા દે. એ બિસાડે ન્યા ઘણોય પાવર કરી લીધો હો. આપણે કાંઈ બોલવાનું નહીં. ડાયો થઈને રહે એટલે બસ. ઓહો એક કામ થઈ ગયું. હવે બીજું કામ. કેમ ફોન નહીં ઉપાડતા હોય? આ શું આ- કરતા હશે? ભાભીનો ફોન. હાલો. હા હલો, કેમ ફોન નહોતા ઉપાડતા હે? અરે એવું કાંઈ નહોતું ભાભી. હું થોડો કામમાં હતો ને એટલે. હવે એવા બધા તમે ત્યાં હારે જઈને શું કામમાં હોય? ત્યાં તો તમારે જલસા હોય એમ કયો. ત્યાં જ કાંઈ કામ નથી. અહીં તમારા ભાઈ તમને બહુ કામ કરાવતા. અરે ના ના ભાભી એવું થોડું છે કાંઈ. આપણે માણસ હોય તો કામ તો કરવું જ પડે ને. થોડા ઘણા કામમાં તો હું કે મારા ભાઈ ને તમે તબિયત સારી છે ને. તમારા વગર કેવી હોય? હવે એ તો હું સમજુ છું ભાભી. પણ જો જે પરિસ્થિતિ છે એમાં હાલવું તો પડશે જ ને. શું કરવું મારે? મોટા ઉપાડે અમે તો તમને અહીંથી મોકલા પણ હવે અમારાથી જ રહેવાતું નથી હો. તમારા ભાઈ તો છે ને મેં અત્યાર સુધીમાં કોઈ દી બાપુ વયા ગયા ને તોય એટલા ધ્રુસકે રોતા નથી જોયા. એટલા રોયા છે. હા એ તો મને ખબર છે. મને એમ થાય છે કે હું મોટા ભાઈને મૂકીને ક્યાં આવી ગયો. પણ શું કરવું ભાભી? હવે મારી ઘરવાળી કોઈ વાત માને એમ તો છે નહીં. એટલે પછી તો એવું હોય તો તમે અહીંયા આવી જાઓ કે અમે છે ને ત્યાં આવી તમારે કીધું ને તમારા ભાઈએ તમને જોયા નથી ને તો આમ. હાલો હા, શું આમ? હાલો આ તમારી સાગરભાઈ. બેરાણી? હા અરે ગૌરી કેમ છે તને? એકદમ જલસા હો. આયા જેવા જલસા તો મેં મારી જિંદગીમાં કોઈ દી જોયા નહીં. અરે માવતરે કોને જલસા ન હોય હે? હમ. મેં કીધું આ સાગરભાઈ કે દિવસના ફોને નથી કરતા અને કાંઈ ફોન કરી તો તમારા ઉપાડતા. સાગરભાઈ નવરા થાય તો ફોન કરે.
હે બિચારા ઉપર કામ જ એટલું હોય. જો અટાણ કચરો કાઢે, કચરો નીકળી જાય પછી પોતા મારશે, પોતા મરાઈ જાય પછી ઠામણા ઉટકશે, ઈ ઠામણા લૂહશે, લૂહીને ઠામણા ગોઠવવાના, પછી શાક સુધારવાનું, શાક વઘારવાનું, ચા પાણી કરવાના, ફળિયા વાળવાના, બાથરૂમ ધોવાનું, આ બધાય કામ પતી જાય ને પછી એને વાડીએ મોકલું, વાડીના કામ પતાવી દે, મજૂરના બધા કામકાજ પતાવી દે, વળી પાછા ઘરે આવે, ઘરે આવીને પાછા હેના રસોઈ પાણીનું કરે, લાકડા કાપવા જાય, ઈ હંધુય કલીએ ખાઈ પીને બધું કામકાજ પતાવીને હંધાઈને પથારી કરવાની. પછી ગૌરી ગૌરી આ તું શું બોલસ? હજી ખમત ખરી. પછી મારા માના પગ દબવે, મારા માના પગ દબવી દે, મારા માં હુઈ જાય પછી મારા પગ દબવે, મારા પગ દબવે હું હુઈ જાઉં પછી તમારા દેર હુવે. આમાં ક્યાં બિસાડા નવરા થયા? તું મારા દેર પાસે આવું કામ કરાવસ? આવું કામ એટલે હું ખરાબ કામ છે? અરે આ એટલું આ હું તમારા દેરને હે ને મેં કમાતા કરી દીધા, કમાતા. તમારા દેર એવા પાવરફુલ થઈ ગયા ને તમે ગમે એ કામ દો ને કે પાસા જ ન પડે. કમાતા નથી કર્યા, આ તે છે ને એનું તું એની યારે નોકર જેવું વર્તન કરસ. એટલે નોકર એમ નહીં. તમે મને એક કામ કહો, આ હંધાઈ કામ રહ્યા બરાબર છે, આ આપણે નથી કરતા. હું આપણે હારે ગયા હોય તો તમે હારે આવ્યા છો તમે નથી કહેતા? વાત એમ નથી, તું વાતને બદલાવમાં. હું વાતને બદલાવું છું એમ? મને જવાબ આપો ને. શું જવાબ દઉં હું તને? અરે તે કાંઈ બોલવા જેવું જ નથી રાખ્યું કે હું તને જવાબ દઉં. એ મને એટલી ખબર પડે કે આપણે બાઈ માણા હારે ગયા હોય ને આપણે જેટલા કામ કરીને હંધાઈ કામ આ ઘર જમાઈ આવ્યો હોય ને એને કરવાના. એ ઘર જમાઈ નથી, તું ગઈ ને એટલે તારું મન રાખવા માટે અમે એને મોકલા છો. આવું કામ કરવા હાટું નથી મોકલા. તમે રાયડું પાડશો તો તમને શું લાગે તમારા બેનને કઈ કામ નહીં કરવું પડે એમ? તમે રાયડું નાખો તોય ભલે, એને ધમ પછાડા કરો તોય ભલે, ગમે એ કરો, હંધુય કામ તમારા બેનને કરવું પડશે. મને નહોતી ખબર તે મારા દેરની આવી હાલત કરીને રાખી છે. હમણાં કહું છું તારા જેઠને. આમ હરખી રીતના ધૂ કચરા કરો ને મારા મોઢા ઉપર હું ફેરવો હો? હા હા હું તો શું કહું, આ તમને સલાહ દઉં, આ તમે હે ને મારા જેઠને ઘર જમાઈ ન લઈ જાઓ તો કાંઈ નહીં, પણ ત્યાં બેઠા બેઠા હંધાઈ કામ કરતા કરાવી દો, સારું રહે. બસ ગૌરી, કાંઈ વાંધો નહીં, સારું હાલો. તમારા દેર નવરા થાય ને તો હું કહીશ ફોન કરશો ને, ફોન મારી પાસે રાખો. ફોન કરશો ને તો પહેલા હું ઉપાડીશ, તમારા દેર નહીં ઉપાડે. મારે વાત કરવી છે. હું વાત કરવી છે એ? ફોન કાપી નાખ્યો ને મેં. આનો ફોન મારી પાસે રહે, ગમે એનો ફોન આવે ને મને ખબર તો પડે કોની યાર હું વાત કરો હો. પણ એમાં મોટા ભાઈનો ફોન આવતો હોય, મારે વાત કરવી હોય. મોટા ભાઈ વાત જ કરીશ. બા તમને ખબર છે? હા, તમારા જમાઈમાં આવ્યો તો મોટા ભાભીનો ફોન, મારા જેઠાણીનો. હું કહેતી હતી? કાંઈ નહીં, કહેતી હતી કે મારા દેર શું કરે. મેં જ કહી દીધું કે તમારા દેર એટલા કામ કરે છે તો ખટકું. ખટક્યું એને? કાંઈ બોલી? બોલે હું બોલે તો ઘણી, હું એનું સાંભળું તો મેં સામે એવા જવાબ દઈ દીધા. મેં તો એને કીધું કે કામ કરો તમે મારા જેઠને બનાવી લો ઘર જમાઈ, કંઈ માથાકૂટ તો નહીં. આ તો સારું કીધું, એવું જ કહેવાનું હોય. દાપંડઈની થતી હશે બહુ, મારે દેવ આમ ને મારે દેવ એને એટલો બધો દેર વાલો હતો તો હું કામ આવી મોકલો? હું તો એમ કહું, હું તો એને મૂકીને આવતી રહી નહોતા આવી બા. હા શું કહેજો મોકલવું જોઈએ તો? દેરનું પૂછે તું શું કરે છે ને તું શું કરે એ છે. હાવ ખોટાડી હે મારી જેઠાણી. તમને શું લાગે એક નંબરની ખોટાડી હે? એને હે ને ખાલી આવો દેખાવ કરો એટલે એને શું થાય? સાગરને હારી લાગે કે નહીં? એક મારી ભાભી મારું ધ્યાન રાખે. એટલી બધી જો ભાભીને પડી હોત તો ભાભી પહેલી વાત તો દેરને ઘરમાં જ કાઢે જ નહીં. આ છે ને આ છે ને અહીં કામ કરે ને એનું કામ કરતો હશે એટલે વાલો લાગે. એ કાંઈ નહીં, અત્યારે કોઈને દેરના રોટલા ઘડીને દેવા ગમે? કોઈને ન ગમે. આ સાગર નતો પાવર ઉતરી ગયો ને આ છેલ્લે બાયડી ધણી થાય, બીજું કોઈ ધણી ન થાય. એટલે ન થાય ને એ બધા કે નવરીના ન હોય એમને રોટલા દેવા. હું થારી વેટ કાલી નાટા મારો હો? અરે મારે ખાવું તું, આ મારા હાટું ખાવાનું નથી રાખ્યું તમે? તમારે ખાવા નતું? મને તેમ થયું તમે નહીં ખાતા હોય તો મેં મારું ને બાનું ખાઈ બાકીને બધું કૂતરાને જવા દીધું. તમે તો કેવા માણસ છો. હું માણસ છું તો ખાવા તો જોઈ ને. બટકું રોટલો તો માણસ રાખે ને, રસોડામાં ક્યાંય કાંઈ નથી. આ અને એમાં એવું હતું કે મેં બટકું રોટલો તમારા ભાગનો કૂતરાને દઈ દીધું, કૂતરાએ ન ખાધો એટલે લઈ આવો જાઓ પાછા. હા તો તમે નહીં ખાધો એટલે એને એમ કે આ પડ્યું છે નાકામ તો કૂતરાને દે, કૂતરો તો ખાઈ બિચારો. અરે હું કૂતરાને ખવડાવું એનું કાંઈ નથી કહેતો. તમારે મારા હાટું તો રાખવું જોઈએ કે નહીં? આ જેટલું હતું એટલું તમે ખાઈ ગયા, વધ્યું એટલું કૂતરાને નાખી દીધું છે તો મારા હાટું થોડુંક ન રાખી દેવાય? કહેવાય ને કે હું બાકી છું એમ રાડ પાડવાની. પણ તો થોડુંક વધારે બનાવવાની ખબર ન પડે હે? આ રહોડામાં બનાવે હે કોણ ખાવાનું? અરે મેં જ બનાવ્યું તું. હા તો બસ તો હે ને આપને ખબર હોવી જોઈએ કે 3 જણા હોય કોનો ખોરાક કેટલો હે, કેટલું બનાવું કેટલું ન બનાવું. હા તો મારા ભાગનું મેં રાંધી જ નાખ્યું તું.
પણ આ તમે મારા પગનું કૂતરાને નાખી દીધું તો છે તો વધારે કૂતરો ભૂખ્યો બેઠો હોય તો એને ન દેવાય. હવે તમને ખાધું કે નથી ખાધું એ શું ખબર હોય? એવાર કૂતરો બિચારા આમ ટાગર જોતો હતો તો એને દઈ દીધું. અરે આ દુનિયામાં માણસ તો છે ને અન્નનું દાન કરે છે અને તમે હું આટલા કામ કરું છું, ઘરના કામ કરું, ખેતીના કામ કરું, તોય તમે મારા હાટું બટકું રોટલો નથી રાખ્યો ખાવા. એટલે સંભળાવો છો હે? ઘરના કામ કરું ને ખેતી. હું આવી હતી તમારા બાપના ઘરે, તે બધાય કામ કરતી, ઘરનાય કામ કરતી ને ખેતરમાં આંટો મારવા આવતી. હું કોઈ દી સંભળાવતી? ને અન્નનું દાન કહેશો ને, તમે દાન જ કર્યું. કૂતરાને દીધું એ દાન ન કહેવાય. અરે કૂતરાને દીધું દાન કહેવાય, પણ અહીંયા માણસ ભૂખે મરે છે ને તમે કૂતરાને દાન કરો છો. આવા દાન થોરે ના લાગે. તમારા કરતા જ મને એમ છે કૂતરોય હારો. એને બટકું રોટલો પેટમાં ગયો ને તો ઈ તો આશીર્વાદ ગુટતોય છે. તમે તો હાવ કદર કૂટ્યા ગુડાણા હો. હવે એક કામ કરો, રોટલો ટીપી લ્યો અને ખાઈ લ્યો. કાંઈ રોટલો નથી ટીપવો. આ ટાણું હે કોઈ રોટલો ટીપવાનું? હજી ઓલા બધાય કામ બાકી છે, ઈ કામ કોણ કરશે? આ ફૂડી ન કરશે એ બધું. આ તો ઈ નહીં કરી શકે. આ રાતના 12 વાગશે ને તો ઘરના એકેય કામ નહીં થાય. હજી ઓલા ફળિયા વારવાના હે, પાણી ભરવા જવાનું છે. આ રોટલો ટીપવામાં જ ભવ કરશે. હજી પાણી નથી ભર્યું? નથી જ ભર્યું. અલે મને તો એમાં તો કે બેડું લઈને ભરી આવ્યા. ક્યાં નથી તમે? મારાથી જેટલું કામ થાય એટલું તો હું કરું છું. આ પેટમાં અન્ન નહીં પડે તો શરીર આ કાયા ક્યાંથી કામ કરશે? આ ક્યાંથી આવડું મોટું શરીર રાખ્યું છે, શું કરવા હે? રોટલો ન ગળવો. સૌથી પહેલા ઘરના કામ પતાવો, પછી હે ને હાંજે ખાઈ લેજો. હા, એક ટાણું ન ખાવ ને કઈ મરી નહીં જાવ. આ જો મારી સોળી કે ને એમ તમારે કરવાનું. તમારી સોળી તો કાલે એમ કહે કે તું પંખે ટીંગાઈ જા, તો મારે ટીંગાઈ જવાનું. ના ના, એવું તું નહીં કહો. તમે પંખે ટીંગા હોય તો હગું કરશે કોણ બધું કામ? હા, એમ તો નો જ કે એવું કોઈ કે એમ. હું કઈ હાથે કરીને મારા પગ ઉપર કુવાડા મારું બા. ઈ વયા જાય તો મારા બધાય કામ ન કરવા પડે. અરે તમે તો માણસ છો કે જનાવર છો? હું અહીંયા ભૂખે તરહે મરું છું ને તમને એમ નથી થતું કે હું આ ઘડીને ખવડાવું? એના બદલે બધું કામ હું કરું છું તોય હજી આ પેટમાં અંદર છે ને ઉંદેડા આટા મારે છે. આ નવરી દેખો તમે, હે કેટલું કામ કરે છે ઈ? હે સવારથી ઉઠ્યો હોય ને તે જરાય નવરી નથી રહેતી. આ તમને કામ કરાવે છે ભેગા ભેગી. જોવો આ ઘરમાં છે ને જે દૂનો હું આવ્યો તે દૂનો હંજવાળી, પોતા, રોટલા ઘડવાના, શાક બનાવવાના, પાણી આ બેડા લઈને મારે ભરવા જવાનું, આ બધું કામ મારે આવું નથી કરવું. પણ મારી વાત સાંભળો, તો કોણ એ કરશે? આ નવરી રહેશ, તમને ચીંધવામાંથી નવરી નથી થતી. હવે તમે નહીં કરો તો કરશે કોણ? એનો જવાબ દો ને. મારે નથી કરવા અલ્યો. અટતા નહીં. અરે મારે કામ નથી કરવા. આ નવા લુગડા પહેરીને તમારે આ બે માં દીકરી આખો દી ઘરમાં આટા મારો છો તો મને થોડોક ટેકો દેવડાવતા હોય તો તમે કરી લેતા હોય તો એ કામ. ટેકો દેશે. એ આવી નથી કહેતી કે આ સૂલો હરગાવો, આ સા મૂકો, આ પાણીયારું ધોઈ નાખો. બધી મને ખબર છે. આ મને એમ હતું કે મને તો જમાઈની જેમ કાંઈક હાહુમાં રાખશે, પણ તમે આ નોકર બનાવી દીધો છે. હવે તમારે છૂટા છેડા દેવા હોય તો ભલે, અને જે કરવું હોય ભલે. મારે અહીં રહેવું જ નથી. હું વયો જાય મારા ઘરે. જોજો આ બહુ વહમું પડશે. અરે જે કરવું હોય ને એ છૂટ. હું જ્યાં સુધી શાંતિથી કરતો હતો ને ત્યાં સુધી બરાબર હતું. હવે મારે નથી રહેવું તો નથી રહેવું. સાગર હજી કહી દઉં, આ બહુ વહમું પડશે. આ જેવી રીતે મારી વાહોમાં ઠેલો ભરીને આવ્યા ને, હવે તો હું તમને હે ને આવવા જેવાય નહીં રહેવા દઉં હો. ક્યાંય ના નહીં રહ્યો. આ ગમે એવી હે ને તો એ બાયડી જ ભલી થાય. હજી વિચારી લેજો. અરે બાયડી તો આખા ગામને છે, પણ આવી રીતે તારા જેટલું ભલું કોઈ નથી થયું. તો હું અહીંયા આવ્યો ને મેં જોઈ લીધું. જઈને દેખાડો જ્યાં જાવ હોય જાઓ. જાવું જ છે મારે. હલ્યો આ અટકા તમારા નહીં. લઈ આવ્યા ને મૂકો. આ તમારા થારી વાટકા ને હવે આજ પછી કોઈ દી અહીંયા નહીં આવું. આ નોકરની જેમ મને રાખ્યો તો. માણસ શું જનાવર નહોતો. હા માણસો તમને હું આ કામમાં તૂટી પડ્યા છો. હવે કામ બધું મેં જ કર્યું હતું. હવે તમે આ માં ને ગગી બે અહીંયા કામ કર્યા રાખો. હું તો જાઉં છું. હા સર, નક્કી મારી જેઠાણી. હા હે ને મારી જેઠાણી કઈ ઓછી નથી. ત્યાં બેઠા બેઠા ઈ ફક્ત નથી ફોન લેતી. કરતી હોય ને તો પાછો ચડાયો એને, એટલે હાલતો થઈ ગયો. એ સાંભળો છો? હા મને છે ને ફોન આવ્યો હતો. હા, કોનો ફોન આવ્યો? અરે આપણા સાગરનો. હું સવારની કરતી હતી માંડ અત્યારે ઉપાડ્યો. હા, કેમ હું વાત કરી? હું સાગર આમ તબિયત પાણી હારા ને હે? શું કાંઈ હારા નથી. લે કેમ, શું થયું વળી? અરે મેં ફોનમાં એની હારે વાત કરી ને તો થોડીક વાર તો ઉપાડ્યો જ નહીં. મેં કીધું આ કેમ સવારના ફોન નથી ઉપાડતા, પણ ગૌરી એની પાસે બધાય કામ કરાવે છે. હે? હા તો હું વાત કરીશ. એટલે કામ એટલે કામ એટલે કામ નહીં, નો કરવાના અત્યાચાર કરે છે. એને તો મને એટલા કામ ગણાવ્યા ને કે એની તો હું કંઈ ગણતરી જ ન કરી શકું. એટલે આમ ખેતીવાડીના કામ કરાવે છે?
ખેતીવાડીના હોય ઘરના કામ કરાવે છે મા દીકરી બે અહીંયા રાણીની જેમ રાજ કરે છે ને આપણા છોકરા પાસે કામ કરાવે છે. હું વાત કરીશ તું? મારે એને ત્યાં 1 મિનિટે નથી રાખવું, આપણે જઈને એને તેડી આવી. ગૌરી બહુ નનકામાં ઘરના કામ કરાવે છે? હા હે ભગવાન, આ તો છે ને હું આજે જ નાનકાને જાઉં ને તેડી આવું હો. શું આપણે એને એટલે મોકલો તો કે અહીંયા હંજવારી કાઢે પોતા કરે? અરે ના ના, હવે નાનકાને કે એવા કામ કરવાના હોય હે? અરે લાડ કોટ મેં સાગરભાઈ નાનકા, આ તું આવી ગયો ના થેલો લઈને? થેલો લઈને જ આવી જાય ને મોટા ભાઈ, શું કરવાનું? હા, તારા ભાભીએ મને એક વાત કહી, હું એ હાસી છે? શું વાત કરી હતી ભાભીએ? હા વહુ બેટા તારી પાસેથી હંધાય ઘરના કામ કરાવે છે હે? ફોન ચાલુ હોય છે ત્યારે તમે ત્યાં જ ઊભા હશો ને, ઊભા હતા ને? હા ભાભી. હા બસ ઈ જ મેં તમારા ભાઈને બધું કીધું. સાગર, આ હંધુય હાસું છે? આ તું ઘરના કામ કરસ? મોટા ભાઈ હવે મારે શું કરવું? એ જાતિથી મેં ના પાડી હતી, રોકાણી નહીં. તમે અહીંથી મને એના ઘરે મોકલી દીધો. અરે હંજવારી, પોતા, ખેતરનું કામ, લાકડા કાપવા જવાનું, બધુંય, રોટલા ઘડવાના, શાક વઘારવા, બધું કામ હું જ કરતો હતો. અમે તમને ખાલી મોકલા હતા, કાઢી નહોતા મૂક્યા અહીંથી ને. અને કાંઈ તારે અહીંયા ઘર જમાઈ થઈને અહીંયા એના ઘરના કામ નહોતા કરવાના? તારે તો એને સમજાવીને પાછી લાવવાની હતી. મોટા ભાઈ એ સમજે એમ નહોતી ને મારા હાહુ કે હવે તું અહીંયા જ રહી જા ને જાય તો અમે આમ કરશું ને તેમ કરશું ને ધાક ધમકી દઈએ તો હું શું કરું? તો અમે તો સમજી એમ હતા ને, ઈ નહોતા સમજી એમ, અમને વાત તો કરી ને. અરે મને ફોન તો કરાય ને, મને ફોન કરીને હંધી જાણ કરાય તો અમે અહીંયા આવી જાત. હવે ફોનમાં હું વાત કરતો હતો તો ફોન જટીના ભાભીનો ફોન આવ્યો તો મારી ઘરવાળી વાત કરવા માંડી. પણ આ તો સારું થયું આજ તારા ભાભીએ મને હંધી જાણ કરી. હવે એક કામ કર, હવે છે ને હું જ એના બહાર વાત કરું છું. હવે તમે અહીંયા જાઓ ને વાત કરો કે ના કરો એને કાંઈ ફાયદો નથી. અરે માણસ ભૂખ્યું હોય તો એ કૂતરાને રોટલો નાખી દે, માણસ નથી ખવડાવ. અહીંયા હું તમે વાત કરશો? એટલે ઈ તમને ખાવાય ન દેતા? આજે જ બપોરની વાત કરું છું. હા, એ બે માં દીકરીએ ખાઈ લીધું ને મારા ભાગ નહોતું, કૂતરાને નાખી દીધું. હું ભૂખ્યો છું હજી એમને. હે ભગવાન, આટલો બધો અત્યાચાર તારી ઉપર? હવે જાતા જ નહીં, નથી ના, જાવું હવે તો હવે. ન જ જવાનું હોય ને. અને હવે જો, હવે તો છે ને આ વહુને હું સમજાવીશ અને એને એનો સબક શીખવાડીશ. આ કઈ ધણીની હારે આવા વર્તન કરવાના હોતા છે? એને અહીંયા આવવું હોય ને તો આવે, ન આવવું હોય ને તો કાંઈ નહીં. અને છૂટાછેડા જોતા હોય ને તો દઈ દેજો. હા બસ, હવે તો આ વાતનો ફેસલો જ થવો જોઈએ. હું તો એને ના પાડીને આવતો રહ્યો છું કે હવે હું કોઈ દી તમારા ઘરે નહીં આવું. હું મારા મોટા ભાઈ ને ભાભી પાસે જાઉં છું. કાંઈ વાંધો નહીં નાનકા, તું જરાય ઉપાધિ ન કરતો. આ તારો ભાઈ હજી બેઠો છે હો. અરે એને સમજાવશો ને, કાંઈ સમજે એમ જ નથી. હવે એને જે કરવું હોય એની ભલે કરે. છૂટાછેડા જોતા હોય ને તો દઈ દેવા હે, જાતા જ નહીં તમે ત્યાં આવે. અરે હું તો ના પાડીને આવ્યો છું. હવે જિંદગીમાં કોઈ દી મેં એને કહી દીધું તોય મને એમ ધમકી દેતા હતા કે તું જાય એટલે હવે આમ નહીં થાય ને તેમ નહીં થાય ને અમે તને જોઈ લેવું ને આવું બધું કીધું છે મને. તને ધમકી દીધી? હા. આ હવે તને ધમકી દીધી હે? હવે તો હુંય જોઈ લઉં છું, ઈ હું કરી લેશે હો. તું મૂંઝાતો જરાય ને, આ તારો ભાઈ છે ને હજી બેઠો છે, સમજી લેજે તું. હવે જો, હવે વાત કરવા દે ને. હવે લાગે છે મારે એની હામો હામ થવું પડશે. અરે પણ એને ગમે એટલું સમજાવો ને, ગમે એમ કયો ને, એ કાંઈ કોઈ વાત સમજે એમ જ હવે નથી. સમજાવવા હાણવાની વાત ગઈ, હવે તો વાટ વતે ચડી ગઈ. હા, હવે પાણી છે ને આ માથા ઉપરથી વીયું ગયું છે. હવે તમારે જે કરવું હોય ને કરજો, બરોબર છે? હું તો અહીંયાથી આવતો રહ્યો છું ને હું હવે કોઈ દી જવાનો નથી. એને આવવું હોય તો આવે, ન આવવું હોય તો કાંઈ વાંધો નહીં. સારું સારું, હવે તું અંદર જા ને, આરામ કર. હવે હા. જોઈ લેવું ઈ હું કહે. હવે તમારે કાંઈ કરવાની જરૂર નથી, હવે અમે જ કરશું બધું. હવે એ તમે જાણો ને મારા ભાઈ જાણે, બાકી હું તો થાયકો છું. સારું સારું. હા, વહુને આટલો બધો પાવર આવી ગયો કે આ નનકાને ધમકી આપે છે? એવી લાગતી તો નહોતી કે ગૌરી આવું વર્તન કરશે. અને ઈ તો ઠીક, પણ એના બાઈ આ નક્કી એની માએ ચડાવી છે એને, બાકી વહુ તો એવી લાગતી નહોતી હો. સારું સારું, જોવા દે મને. આજકાલ તો કેવી કેવી માયું થાય છે. હા, આવું ગગીને શીખડાવે. હાથે કરીને એના ઘર ભાંગે છે, બોલો. હવે આપને ક્યાં ખબર હતી કે આ ઘર જમાઈની જીદ છે એમ, કે આને ઘર જમાઈ રાખવો છે. આપને તો એમ કે મજા નથી એટલે આપણો દીકરો ત્યાં જાય, આપણો ભાઈ ત્યાં જાય અને ત્યાં હરખી રીતે રીએ બધાય. કાંઈ વાંધો નહીં, આવા દે ને. હવે જોઈ લઉં શું હું કરી શકે છે ઈ. સારું હાલો, હું સાગરભાઈને બિચારાને ચા બનાવી દઉં. હા હા, આ તમે લાકડા રહ્યા ને એ બધા. આ જમાઈ રાજા ક્યાં ગયા? એ જમાઈ ક્યાં ગયા? શું કે આ ગેસનો બાટલો થઈ રહ્યો, એને લેવા મોકલવો છે. તમારો જમાઈ વયો ગયો જ ખબર હે? અરે હા, એ તો હું આવું ભૂલી જ ગઈ. મને તેમ કે આટલામાં આમ બેઠા છે. આટલામાં બેઠા છે એમ?
તો એક રાઈડ પડી ને તે દોડતો દોડતો હાજર થઈ ગયો પણ એ વયો ગયો. તે વયો જ જાય ને, પણ તારો જીભડો છે ને હખણો નથી રહેતો. આ તું આટલું બોલી ન હોત ને તે બિચારો અહીંયા જ પડ્યો રે. હું ન બોલ્યો, એને મારા મોઢા માંગડા નાખીને બોલાવી એનું કાંઈ નહીં. શું બોલાવી તને? તું જ લબ 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 કરવા માંડી એટલે એવલે વયા ગયો. અને એક રોટલો ઘડીને ખવડાવી દેવો હતો ને આ કૂતરાની જેમ, તો એ ખાઈને પડ્યો રહે તઈ. હું કામ ખવડાવું હે? અને અત્યારે મારી ઉપર દોષ નાખો તો મારી તે તમે ભેગા જતા હો બોલવામાં. હાયરો મારી હાયર તમારા જમાઈને વધાવતા હતા. આપણને ત્યાં કીધું એટલે પછી નકે હું તો રોટલો ઘડી દે તેને. તે ઘડી દેવો તો ને અત્યારે મારી પાસે એટલા હારા થાવો તે ઓલો બિચારો કઈ કઈને મેરો તો એ ઘડી આવે ને રોટલો. આ તે ઓલી થારી લેવાની ના પાડી દીધી. થારી નો લેતી બા, થારી નો લેતી બા. એ હું કાંઈ તમારી જેઠાણી હું મારી એને વળકે આવો હો તો પણ આટાને હવે મારે કામ કરવા ને હે? તે જ કરવા પડે. હવે તારી માથે આવ્યું ને મારી માથે આવ્યું કામ. શું કરવાનું હવે કે હાલ? કરવાનું તો ઘણું છે. તમને શું લાગે કે તમારા જમાઈને હું એટલી હેલાઈથી મૂકી દઈશ એમ? એ આવી રીતે મને અધવચ્ચે રાખીને ગયો, હોશિયારી મારીને મારી સામે ગયો અને હું કાંઈ નહીં બોલું. એની જિંદગીની જો પથારી ન ફેરવું ને તો હુંય તમારી દીકરીની. શું કરીશ તું એને? ધોકો લઈને મારવા જઈ? હું શું કામ ધોકો લઈને મારવા જાઉં? તો હા, ભગવાને એટલો સારો કાયદો અમારા બાયું હાટું જ બનાવ્યો. હા, તમારા જમાઈ ઉપર હું પોલીસ કેસ કરીશ અને એવી રીતે પોલીસ કેસ કરીશ કે બિચારો જીવીએ ન હગે ને મરીએ ન હગે. તું પોલીસ કેસ કરીશ હે? પોલીસ કેસ કરીશ. ના 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 એવું નથી કરવું આપણે. ના 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 એવું જ કરવું છે ને એવું જ કરીશ. એને હે ને એના બાપના ઘરે ય નહીં રહી હગે ને અહીંયા નહીં રહી હગે એવી હાલત મારે એની કરવી. એ જેટલા પાવરથી અહીંયા ગયો હોય ને એવી રીતે મારા પગ પકડતો અહીંયા આવે ને તો ભેગું થાય. પણ તને તું કા સમજતી ને આ પોલીસ કેસ કરીશ ને એટલે મારું નામ ઓલો દેશે એટલે મારે તો પછી પોલીસ ખાતામાં ધક્કા ખાવા ને આટલે ગુડા હાલે છે મારા. હાલ કે કાંઈ નહીં થાય. આ કાયદો રહ્યો ની હંધોય આપણા પક્ષમાં જ આવશે. અને હું ખાલી હે ને ત્યાં પોલીસ સ્ટેશને જઈને બે હાહુડા પાડીશ અને હે ને ખાલી 2-3 મારી જીભાની દઈશ ને એટલે પૂરું. હંધાય પોલીસવાળા મારી બાજુમાં આવશે. તમે જો હા શું કે હા શું. અને હું તો કહું છું હે ને તમારી ઉપર કાંઈ નહીં થાય. તમારે મારે ભેગું આવવાનું અને મારા ભેગી ને ખોટી જીભાની દઈ દેવાની. શું કહેવાનું મારે? મારી છોકરીને મારે હે ને મારી છોકરીને હેરાન કરે હે ને એવી રીતે કંઈક ખોટું બોટું બોલી દેજો. ખોટું બોલવાનું મારે તમને ન શીખવાડવું પડે. એ તો તમને આવડે એ છે. તો ના આવડે હો. બરાબર છે. 2 આહુડા પાડી દેવાના અને આહુડા ન આવે તો થૂક સોપડી દેવાનું એટલું તો થાય. એ મને સમજવું આવડશે હો. હા બસ આટલું કરી લેજો બરાબર. પછી જો પછી તમારો જમાઈ જે વાવડાથી અહીંયાથી ગયો હે ને ઈ એનો ભાઈ એની ભાભી એનું આખું ખાનદાન આપણા પગ પકડતા ન આવે તો મને કહેજો. સારું એવું થાવું જોઈએ. હું રાજીને રેડ થઈ જાઉં પણ કાંઈ બીજું નહીં થાય ને? બીજું શું થાય હે? નહીં થતું હોય ને તે મગજમાં આવા વિચાર નાખી નાખીને કરશો. હા ઠીક કાંઈ વાંધો. તું છે ને એટલે મને આમ જરા હિંમત રહેશે. મારી દીકરી છે પણ વાંધો હું મને હે. હવે ગેસના બાટલાનું કંઈક કરો અને જો તમારા ન થાય એમ હોય ને તો આજુબાજુમાં કોકને કહો કે આવીને ગેસનો બાટલો ગુડી જાય. હા તો હું હમણાં જો ઓલી જમનામાં પાસે જાઉં છું. આ જમનામાં ખુદ ન થાલી શકતા હું તમને બાટલો દઈ. અરે પણ હું જાઉં ને એના છોકરાને એનો છોકરો આવશે ને એ કરી દેશે. હા સારું જાઓ જ્યાં જતા અહીંયા. હા આ હરખું વારજો. હા ભાઈ એમાં પાણી આવે છે ને એમ નહીં ધીમું આવે છે ફાસ્ટ 2 દીથી નળ ન થાયવા. ધીમું ધીમું આવે હો. મોટા ભાઈ હું આમ વચમાં આવો છો આમ જાઓ. અરે તમે સાંભળો તો ખરા. પેલા તમે એક રાડો રાડ કરશો. શું થયું નાનકા? પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો તો. પોલીસ સ્ટેશનથી? હા. કા શું થયું વળી? અરે મારી ઘરવાળી છે ને ભમરારીએ મારા ઉપર કેસ ઠોકી દીધો હોય. હાય રે. હા આહો બહુ એક પોલીસ કેસ કર્યો છે? હા. હે ભગવાન. આ મા દીકરી તો બે હાવ નાલાયક નીકળી. પણ એમ નહીં આ પોલીસ કેસ લગી પહોંચી જાય તો આપણને ખબર પણ નહીં હે. અરે મોટા ભાઈ કેવું લખાયું છે તમને ખબર છે? મેં એને મારી નાખવાની કોશિશ કરી છે. આપણે એની પાસેથી દહેજ માંગ્યું છે અને મને મન ફાવે એમ મારે છે ને ખાવાનું દેતા નથી. કેવું લખાયું છે પોલીસવાળાએ બધું મને કીધું છે. અરે પણ આ વહુને હું અહીંયા આપણે કમી રાખી હે? આ વહુને આપણે હું ઓછું આવવા દીધું કે આવા હાવ? અરે એને આ કર્યું ને આ મને તો એમ થતું હતું એના કરતાં જો આ બાયડી કરતાં હું મરી ગયો હોત ને તોય સારું હતું. નાનકા ના. હવે એવું થોડું વિચારાય. એવા ક્યાં નબળા વિચાર કરો છો તમે? પણ એમ નહીં હા આપણી પેઢીઓ કોઈ દી પોલીસ સ્ટેશનના પગથિયા નથી સડ્યા અને આ જા વહુને કારણે આપણે પોલીસ સ્ટેશને જવું પડશે.
દુઃખ તો પૂરું જ નથી થતું. પેલા બે ભાઈઓને વિખૂટા પડ્યા, બાકી રહી ગયું તું તાર નોકર જેમ રાખ્યા, અને હવે કેસ કર્યો. હું ધાયરી છે આ અરે બે નોકરની જેમ એને મને રાખ્યો તો, અને વાં ઊંધું લખાયું છે બધું કે મને નોકરની જેમ રાખતા હતા ને મને પટે પટે મારે છે ને આમ પંખે લટકાવે સુધીને આમ મારી નાખવાની કોશિશ કરે છે ને આવું તો બધું એને પોલીસ સ્ટેશનમાં લખાયું છે. હવે આ તો હવે પૈસા દઈને કઈ આમાં સેટિંગ થાય એવું નથી. પણ શેના પૈસા દેવાના આપણે હે આપણે ક્યાં અરે હું એમ તમે પાછા કઈ સમજો નહીં. પોલીસ વાળાને પૈસા ખવડાવી કે એવું કઈ કરીને તો સેટિંગ થઈ જાય. ના, પણ આ જે પ્રમાણે કેસે ને એવી રીતે લખાયું હોય ને તો આમાં કાંઈ ન થાય. પણ આપણે પોલીસ વાળાને કેવું કે આ એક નંબરની ખોટાડી છે, આ આપણે ક્યાં એની ઉપર અત્યાચાર કર્યા છે હે? હા તો તમારું માની લે હેમ પોલીસ વાળા, તમે જેમ કહો એમ સમજી જાહે. એમ નહીં એ હું એને હે ને આજીજી કરીશ કે સાહેબ સાહેબ આ વહુ છે ને હાવ ખોટાડી છે, એ અમે એને કાંઈ નથી કીધું, એ કોઈ દી હેરાન નથી કરી. મોટા ભાઈ આ બાય માણસ કેસ કરે ને એટલે એમાં જણ માણસનું દારિયું નથી આવતું. એ તમને ખબર છે? આપણું કાંઈ નથી હાલવાનું એમાં. પણ નાનકા આપણી આબરૂ આ પોલીસના પગથિયા સરશું ને તો ગામમાં થૂ થાય, આ સમાજમાં આપણી આબરૂ જાય. મોટા ભાઈ હું સમજુ છું, પણ મારે શું કરવું હવે? એને ઘર જમાઈનું કીધું તું, હું ઘર જમાઈ રહ્યો અને પાછો આવ્યો ને એટલે આ બધું વાહેથી એને કર્યું છે. હવે આમાંથી બે વસ્તુ થાય. કાં તો આપણે ગમે તેમ કરીને આ કેસ લડવો પડે, ભલે આપણે આપણા બાપ દાદામાં કોઈ દી કોઈ નથી ચડ્યું પોલીસ સ્ટેશનના પગથિયા, પણ આપણે તારીખે ચડવું પડશે ને તોય આપણું તો કંઈ આવશે જ નહીં. બીજી વસ્તુ એ કે સાગરભાઈને ન્યાય નોકર થઈને રહેવું પડે. ના હવે એના નોકર થઈને રહેવું એના કરતાં તો મરી જવું સારું. હવે તમે એવું તો બોલો જ માં, સાગરભાઈની સામે એવું ક્યાં બોલો છો? પણ તો શું કરું હે? આપણે કંઈક કરશું, આપણે બે છે ને હરપંચ પાસે જાવું અને એને કેવું એ કંઈક રસ્તો કાઢે તો સારું. હા તું કહેશ ને તો સરપંચને એકવાર વાત તો કરીએ આપણે હો. સાગરભાઈ જો છે ને તમે એવું કંઈ વિચારતા નહીં હે, અમે બે છીએ ને બધું હરખું થઈ જાય. હા નાનકા જો તું ઉપાધિ ન કરતો હો, હજી તારો મોટો ભાઈ બેઠો છે, તને કાંઈ નહીં થવા દેવું. મોટા ભાઈ તમે બધી વાતું કરો છો, આની અંદર હવે કાંઈ થાય એમ નથી. તમે તમારે જે કરવું હોય એ કરો, મારે જે કરવું હોય છે ને એ હું કરી લઈ. હવે ખૂન કર્યું હોય તો એ બધાય છૂટી જાય છે. તમે શું કામ એને આટલું બધું માથે લ્યો છો? તું ખોટી નાકની ચિંતા ન કર. હા ભગવાન છે ને આપણી ભેરે જ છે, આપણે ક્યાં કોઈનું ખોટું કર્યું છે? અરે તમે કે મેં કોઈનું ખોટું નથી કર્યું, પણ આજે મારી હાહુ ને મારી ઘરવાળીએ આપણા ઉપર આ બધું ખોટું કર્યું છે તો એ ભગવાનને નહીં દેખાતું હોય કાંઈ? એ હંધુય દેખાતું હોય બેટા, હંધુય દેખાતું હોય. સમજી ગયો? અત્યારે આપણો આ વખત ખરાબ હાલે છે ને તો આ ભગવાન પરીક્ષા લેતો હોય. એટલે આમ હિંમત નો હારી જાતું. જો હું ને તારા ભાભી છે ને સરપંચે જાય છે અને આ સરપંચને વાત કરીશ હો. મોટા ભાઈ તમે વાત કરો છો સરપંચ, હું કદાચ તમે ગમે એને કહો ને તો આનો કોઈ શેડો જ નહીં આવે. હા જેલમાં જવું પડે એટલે જવું જ પડે. અરે ના એવું કાંઈ ન હોય. તમે છે ને આટલું બધું વિચારોમાં જાઓ. હા હવે તું નાકની ખોટી ચિંતા ન કર અને હાલ આપણે પંચાયતે જાય હાલ. આમ સરપંચને છે ને પહેલેથી જ તમારા ભાઈ દોસ્તાર જેવું ભળે છે એટલે કાંઈક તો આપણે રસ્તો તો બતાવશે ને. હે આપણે કાંઈ બધા રસ્તા બંધ તો નથી થઈ ગયા ને? મારે તો તમે આટલું બધું વિચારોમાં પણ આમ જો હિંમત રાખ નાનકા, હંધુય હારાવાના થઈ જશે હો. ખોટી ઉપાધિ ન કર ને જા અંદર આરામ કર. હાલ આપણે પંચાયતે જાય હાલ. આટલું બધું વિચારોમાં બધું થઈ જાય હો. હાલો જાઓ તમે ઘરમાં જાઓ. હા આ વહુ હાવ આવી નીકળશે, મેં તો કોઈ દી વિચાર્યું ને. હવે તો એને યાદ કરવી મૂકો ને, મને તો સાગરભાઈની ઉપાધિ થાય છે. નાના હંધુય હારાવાના થઈ જશે. હાલ આ સરપંચને વાત કરું કે આ વહુ ખોટા આક્ષેપ નાખે છે અમારી ઉપર. હાલ તું જા હાલ. વારે કુદરત વાહ, હું ખેલ માંડ્યો છે મારી ઉપર તે. આ હું કરવું હું ન કરવું કાંઈ સમજાતું નથી. જેને મેં મારી અર્ધાંગના માની હતી, જેને મારી પત્ની માની હતી, એ તો મારા માટે હાવ આમ રમકડાની જેમ મારી હારે રમત રમીને વહી ગઈ છે. અને અરે મારા બાપ દાદાની પેઢીઓમાં કોઈ દી કોઈ પોલીસ સ્ટેશનના પગથિયા નથી ચડ્યા, પણ આજ મારી ઘરવાળી હાટું થઈને મારે પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા પડ્યા છે. આ ભાઈ અને ભાભીને પોલીસ સ્ટેશને જવું પડશે મારા કારણે થઈ. અને જો કદાચ કોઈ હમી બોલાચાલી થઈ ગઈ તો એ મારા કારણે થઈ. બીજું તો
કહું તો કોને કહું, રોવું તો કોની પાસે આમ માથું કોના ખંભે રાખીને રોવું કે હવે મારે આ દુઃખ પડ્યું છે. પણ તે ધારી જ લીધું હતું ને કે તને જીવવા જ નથી દેવો, એટલે હવે તને જે ધણી ઠીક લાગે ને એ જ મારે કરવું છે. આ મોટા ભાઈ ભાભી મારી ઘરવાળીએ કેસ કર્યો છે પોલીસ સ્ટેશનના પગથિયા ચડે, આખું ગામ એને મેળા મારશે કે તમે તમારા ભાઈ આ હું કર્યું, અરે અમે આવો નહોતો ધાર્યો, આ ભરવાનું મારે મોટા ભાઈને. અરે જેણે મને કોઈ દી પોતાના મારા બાપની ખોટ ન થવા દીધી, પોતાના હગા ભાઈ કરતાં આમ દીકરાની જેમ જેને રાખ્યો છે, એના માટે આજ એને પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા પડશે. નહીં તો કોઈ કાળે નહીં થવા દઉં. અને હાહુ તો માં સમાન હોય છે, પણ એ ડાકણ બની ગઈ. ઘરવાળીને તો મારા પ્રત્યે કાંઈ હતું જ નહીં. એટલે હવે મારે એક જ રસ્તો લેવો જોઈએ. મારે જે થવું હોય ને એ થાય. મારા હટી જવાથી આ બધી વસ્તુનું સમાધાન થઈ જાય. હાલ સાગરા હાલ, હવે તારે આ દુનિયામાંથી તારા અંજળ પૂરા થયા. આવું છું તારી પાસે જ આવું છું. કોઈ છે નહીં. હવે હું આત્મહત્યા કરી લઉં ને એટલે આ બધાને નિરાશ થઈ જાય, અને મારી ઘરવાળી ને મારી હાહુને બધાને હાવ શાંતિ થઈ જાય. હવે કૂવામાં પડી અને આખું પૂરું કરી દેવું છે. પછી વાહે જે થાય બધું મોટા ભાઈ જાણે, અને ઉપર વયા ગયા પછી તો આપણે ક્યાં કાંઈ જોવાનું છે. જો મારા જવાથી આ બધી વસ્તુનું સમાધાન થઈ જતું હોય ને તો હવે મોડું નથી કરવું. જવા દે, આત્મહત્યા કરવા સિવાય મારી પાસે કોઈ રસ્તો નથી. તમે શું તમે તો અહીં આરામ ફરમાવો છો ને? બીજાને મોતને ઘાટ ઉતારીને બોલાવો તમારી દીકરીને. હવે તો તમને શાંતિ થઈ ગઈ હશે ને? આ મારો નાનકો જીવ થઈ ગયો હરો. તમારી દીકરી ક્યાં છે? બોલાવો. ગૌરી, વો બેટા, હવે તો રાજી ને તમે? હે, હવે તો તમારા કલેજે ટાઢક પડી ને. હા, મારા નાનકાએ આપઘાત કરી લીધો તમારી પહાડ. એટલા ત્રાસ તમે લોકો એને આપ્યા. એને બિચારે તમને કોઈ દી કઈ વાત નથી કરી, કોઈ દી હેરાન નથી કર્યા, તોય તમે આ ખોટા પોલીસ કેસ કરીને મારા નાનકાનો જીવ લઈ લીધો તમે. મોટા ભાઈ, મેં કાંઈ નથી કર્યું. મેં કાંઈ નથી કર્યું. આ તારા ત્રાસના હિસાબે, આ ખોટી ફરિયાદોના હિસાબે મારા નાનકાએ મોત વાલું કર્યું. હા, એ અહીંયા આવ્યા હતા ઘરનું કામકાજ કરતા. અહીંયા આવ્યા નહોતા. આ તમારા બેનું કાવતરું હતું. તમે એને અહીંયા લઈ આવ્યા હતા. અમને તો એમ હતું કે અહીંયા બે માણસ હળી ભળીને રહે એટલા માટે બોલાયા હતા એને. અમને એમ જ હતું. આ તમારી દીકરી અહીંયા આવી ને તો અમે નાનકાને કીધું કે જા બેટા, હે વહુ ભેગો રહેજે, તું પ્રેમથી રહેજે. પણ અમને ક્યાં ખબર કે તમે એની ઉપર આટલા ત્રાસ ગુજારતા હશો. પણ એમાં ત્રાસ જેવું તો કાંઈ નહોતું, પણ એ કામ ત્રાસ જેવું કાંઈ નહોતું. પેલા તો બે ભાઈઓને વિખૂટા પાડ્યા. આ તમારી દીકરી રહી અમારા ઘરે આવી તો તમને કેવું થયું? હે, આ દુનિયામાં ક્યાંય એવું હોય કે જમાઈ ન્યા રીએ? અને રીએ તો રીએ. હવે તો એમ સમજીને રહેવા દીધા કે તમે એકલા છો એટલે. પણ તમે તો મારા દેરને અહીંયા કામવાળો બનાવીને રાખ્યો, અને બાકી રહી ગયું તો એને ધમકી આપી, અને એ બાકી રહી ગયું તો એની ઉપર પોલીસ કેસ કર્યો. પોલીસ કેસ આમાં માણસ કરે તો કરે શું? પોલીસ કેસ એટલે કર્યો કે એ પાછા અહીંયા આવતા રહે કાં આને લઈ જાય એટલે. પણ હવે ક્યાંથી આવતા રહીએ? અમે તો અમારો દેર ખોઈ બેઠા ને.
જો ભાભી, મને નહોતી ખબર કે સાગર આટલી કેવી વાતમાં આવડું મોટું પગલું ભરી લે. મને નહોતી ખબર કે એનાથી આ બધું સહન નહીં થાય. જુઓ, ભૂલ થઈ ગઈ મારી કે મેં એની હારે થોડું ઘણું તોછડું વર્તન કર્યું. હો પગે લાગવાનો કોઈ અર્થ નથી. ગૌરી જેને તેને કોઈ દી તુકારોય નથી દીધો એની ઉપર તે કેવા કેવા આરોપ લખાવ્યા. એ તને મારે છે, કામ કરાવે છે, ક્યાંથી સહન થાય એનાથી? હશે હવે અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. પણ હવે આ ભૂલનો પશ્ચાતાપ કરવાનો કોઈ અર્થ નથી મારી. અમે તો મારો નાનકો ખોયો છે. નાનકો આવડો હતો ને ત્યારથી લાડકોટથી મેં એને ઉછેર્યો છે. તમારા માટે જમાઈ હતો, આના માટે એનો કામવાળો પતિ હતો, મારા માટે મારો દેર હતો. પણ આના માટે એનો ભાઈ, એનો દીકરો હતો. તમારા હાથ જોડવાથી હું મારો નાનકો આવી જશે પાછો. હે 2 કલાક રેઢો નથી મૂક્યો એને. આટલા મહિના તમારી ઘરે મૂક્યા, એનું આ પરિણામ દીધું તમે કે મોતને ઘાટ ઉતારી દીધો. મને છેલ્લી વાર ખાલી સાગરનું મોઢું જોવા દો. ના, હવે તો એ હક ખોઈ બેઠી છો દીકરી. આ તો અમારી એટલી માણસાઈ કે અમે તને અહીંયા કેવા આવ્યા. બહુ મોટી ભૂલ થઈ ગઈ મારી. હા, સાગર આયરે આટલું તોછડું વર્તન કરતા કરતા હું ભૂલી જ ગઈ હતી કે એ મારો ધણી છે, એ માણાય છે. કંઈક ચોથીની ગતિ થઈ ને તો એ માણા ન ભરવાનું પગલું ભરી લે. આવી મને બુદ્ધિ ન પડી. હું બસ મારા અહમમાન, મારી જીદમાં જાતી હતી. બા, આજ મેં મારી જીદમાં જ મારો ધણી ખોયો ને મને મારો સાગર તો હવે પાછો નહીં મળે ને. મારી ભૂલ હતી કે મેં તને અહીં ઘરે બોલાવી. હવે જે અને થયું- જમાઈને ઘર જમાઈ તરીકે રાખવા બોલાયો. જે થયું એ થયું. અમે તમારા જેવા નથી. અમારા દીકરાની, મારા દેરની અંતિમ ક્રિયામાં આવી જાજો. અને હા, હાથ જોડીને તમને વિનંતી છે, હવે દીકરીને બીજે પરણાવો ને તો આ ઘર જમાઈની જીદ ન રાખતા. અમે તો અમારો દીકરો ખોયો, પણ આ બીજા કોઈના દીકરાની હારે આવું ન કરતા બા, ન કરતા. જોયું આ જીદનું પરિણામ.